2027 સુધીમાં આ ડેમેજ કંટ્રોલ હવે થાય નહીં, કારણ કે 99% જે છે એનાથી જ હલાવવું પડે એમ છે. વારે ઘડીએ તો સંભવ નથી. તો જેની સામે તમને આક્રોશ હતો, જેની સામે વિરોધ હતો, જેનાથી તમે કંટાળ્યા હતા, એનો એ તમારે કરવું પડ્યું હોય તો ક્યાંથી મેળ પડે? હાથે કરીને તમે નબળો દડો ફેંક્યો છે અને સામે તેંડુલકર જેવો બેટ્સમેન હોય તો છક્કો ન મારે તો જ આશ્ચર્ય છે. એટલે ગોપાલ ઇટાલિયા જે અત્યારે ઉભરી રહેલી નેતાગીરી છે એની સામે તમે ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓને તમે નિરાશ કરીને એની તરફ ધકેલા. મેં તમને કીધું ને, ભારતીય જનતા પાર્ટીમાં એવા કેટલાક રણનીતિકારો ઘૂસી ગયા છે જે આમ આદમી પાર્ટીની બી ટીમ જેવું કામ કરે છે. રાહુલ ગાંધી ભલે એને ખબર પડીને હોય, એ એમ કહે છે કે અમારામાં કેટલાક એવા લોકો જે ભાજપની બી ટીમ. મેં કીધું તમારામાં પહેલાં એ ટીમે છે, બી ટીમ તો જવા દો, કોંગ્રેસની એ ટીમ તો બતાવો. તો ભારતીય જનતા પાર્ટીમાં પણ એવું થઈ રહ્યું છે. તમે લોકો બકરું કાઢીને ઊંટિયું પેચવા બેસી જાય ત્યાં સુધી તમે અંદરની રણનીતિ, ખોખલી રણનીતિ અપનાવો. જયેશ રાદડિયાને તમારે ડેમેજ કરવો છે તો તમે વિસાવદરના પ્રભારી બનાવો છો. ભલે કિરીટભાઈ હારી જાય, જયેશભાઈનું પ્રભારી છે એનું પણ મપાઈ જાય અને કહેવાય કે તમે એક બેઠક જીતાડી ન શક્યા, એવું સાબિત કરીને તમે શું કર્યું? બકરું કાઢીને ઊંટ્યું આવ્યો ને ગોપાલ ઇટાલિયા. એવડી મોટી તમે આટલી બધી સાહસ કરી નાખો કે તમારા પક્ષને ભરખી જાય કે ભડકાવી દે એવો માણસને તમે બકરું કાઢીને ઊંટ્યું પેસવા દો છો. એટલે આ બધી વાતો જે છે એ ભયંકર હદે છે. હવે એના પ્રત્યાઘાતો આવતા દિવસોમાં જોવા મળે તો નવાય નહીં. પણ ઇન ટોટાલિટી કહું તો જે અપેક્ષા ગુજરાતની જનતાની હતી એવું એક્સપાન્શન થયું નથી. જે થયું છે પક્ષે પોતાની મેળે કર્યું છે અને એમાં એણે પોતાની હિફાજત, એટલે પક્ષે પોતાની હિફાજત જોઈ છે કે અમારા કરતાં નેતા મોટા ન થઈ જવા વગેરે. જનતાની હિફાજત ન જોઈ એમ આપણું કહેવાનું છે. જી.